અકસ્માતને આમંત્રણ આપતો રિક્ષા ચાલક આખરે પોલીસ ગિરફ્તમાં આવી ગયો। સુરતમાં મહારાષ્ટ્રની એસટી બસનો અકસ્માત સીસીટીવીમાં કેદ। શહેરના દિલ્હી ગેટથી સ્ટેશન રોડ વિસ્તારમાં બસ ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે બાળકો સાથે બાઇક પર જતી એક મહિલાને બસ ચાલકે ટક્કર મારી, જે બાદ બે બાળકો સહિત માતા નીચે પટકાયા। આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ, પરંતુ એક બાળકને પગમાં થઈ સામાન્ય ઈજા। અકસ્માતને આમંત્રણ આપતો ટ્રક ચાલક। મોરબીનો વાયરલ થયેલો આ વિડીયો સાફ જોઈ શકાય છે। પોલીસનું વાહન ઊભું છે, છતાં ટ્રક ચાલક રોંગ સાઈડમાં પૂરપાટ ગતિએ દોડી આવી રહ્યો છે। આશ્ચર્યની વાત તો એ હતી કે પોલીસના વાહનની સામેથી જ રોંગ સાઈડમાં ટ્રક ચાલકે બેફામ રીતે ટ્રક હંકારી। આ તરફ મોરબીમાં રિક્ષા ચાલકનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ। મયુર બ્રિજ પર સ્ટન્ટ કરી રહ્યો છે રિક્ષા ચાલક। જાહેરમાં સ્ટન્ટ કરતા વાહન ચાલકના જીવ મૂક્યા જોખમમાં। વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસે સ્ટન્ટ કરતા રિક્ષા ચાલકને દબોચી લીધો હતો। પોલીસ પકડમાં આવતા જ રિક્ષા ચાલકે આવું ન કરવા લોકોને અપીલ કરી। મોરબીમાં નેશનલ હાઈવે પર સ્ટન્ટ કરતો વધુ એક વિડીયો પણ વાયરલ થયો। બાઇક પર 3 યુવકો રોકેટ સ્ટન્ટ કરી રેસ લગાવતા હોવાનો વિડીયો વાયરલ। ટ્રાફિક નિયમના ભંગ કરતા વિડીયો વાયરલ થતા બાદ પોલીસ કાર્યવાહી કરી હોવાની સ્થાનિકોમાં ચર્ચા। કાયદો તોડવાનો લોકોમાંથી થઈ રહ્યો છે ડર દૂર। જૂનાગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના પરિવહનમાં બેદરકારી। ઓવરલોડ ટ્રકમાંથી મગફળીની ગુણીઓ રસ્તા પર પડી। ખરીદ કેન્દ્ર પરથી ગોડાઉનમાં લઈ જતા સમયની ઘટના। વંથલીના આંબેડકર ચોકમાં 12 થી 15 ગુણીઓ રોડ પર પડી। ઘટનામાં સદનસીબે મોટી જાનહાની નથી થઈ। રસ્તા પર મગફળીની ગુણીઓ ઢોળાતા ટ્રાફિક જામની સમસ્યા થઈ। નવસારીમાં જર્જરિત એપાર્ટમેન્ટની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો। નવસારીના બિલીમોરામાં એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં જર્જરિત એપાર્ટમેન્ટની ગેલેરીનો સ્લેબ અચાનક ધરાશાયી થયો। આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો। સદભાગ્યે કોઈ જાનહાની ન થઈ, પરંતુ આ બનાવે શહેરની અનેક જર્જરિત ઇમારતોની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ કેદ થયા, જેમાં સ્લેબ પડતી વખતે લોકોની દોડધામ અને ડરનો માહોલ સ્પષ્ટ દેખાય છે। એપાર્ટમેન્ટ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં તેને લઈને કોઈ મજબૂત કાર્યવાહી થઈ નહોતી। બિલીમોરા પાલિકાના અધિકારીઓએ આવી જર્જરિત બિલ્ડિંગોને માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો હોવાનું જણાય છે। સ્થાનિકોના મતે શહેરમાં અનેક જૂની ઇમારતો છે જે જીવલેણ છે, માત્ર કાગળની કાર્યવાહીથી લોકોના જીવ જોખમમાં મુકાય છે। તંત્રની આ બેદરકારી પર આક્ષેપો થઈ રહ્યા છે અને લોકો તાત્કાલિક કડક પગલાંની માંગ કરી રહ્યા છે। આવી ઇમારતોનું સર્વે કરી તેને તોડી પાડવા કે સમારકામ કરાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો બેફામ, પોલીસને ફેંકી રહ્યા છે પડકાર। 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવા અને હેરાફેરી માટે બુટલેગરો બેફામ બન્યા છે। નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા। પોલીસે પીછો કરતા બુટલેગર દારૂ ભરેલી કાર મૂકી નાસી છૂટ્યો। ફિલ્મી દ્રશ્યો જેવા હકીકતના બનાવના વિડીયો પણ જુઓ, જેમાં દારૂ પકડાઈ ન જાય તે માટે બુટલેગરે બેફામ રીતે કાર ચલાવી। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બુટલેગરને ખબર પડી કે પોલીસ પાછળ છે, ત્યારે તેણે પણ કાર હંકારી। રાનકુવા સર્કલ નજીક પોલીસે બુટલેગરની કાર બ્લોક કરી અને પછી સર્જાયા ફિલ્મી દ્રશ્યો। ક્રેટા કાર બ્લોક થયા બાદ બુટલેગરે બેફામ હંકારી અને બેફામ થયેલા બુટલેગરે કાર રસ્તા ઉપર બે મોટા વાહનોને સાથે અથડાવી। ખાનગી સ્કોર્પિયો કારમાં સવાર પોલીસે ક્રેટા કારને ઝડપી પાડવા માટે પૂરપાટ ઝડપે કાર ચલાવી। ધડધડક ફિલ્મી દ્રશ્યો બાદ પોલીસે ક્રેટા કાર બિનવારસી હાલતમાં કબજે કરી, જેમાંથી 4.5 લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો। પોલીસે દારૂ ભરેલી કાર મૂકી ફરાર થયેલા અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી